વંદે માતરમ. છેલ્લા એક અઠવાડિયાથી એક બનાવે મને વિચાર તો કરી દીધો છે ને મજબૂર કરી દીધો છે. એક કોઈ સમાજની અંદર એક સામાન્ય એક મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિને બગદાણા ખાતે મારવામાં આવ્યો. ત્યારે એને માર્યો ત્યારે ત્યાંના ધારાસભ્ય નહોતા, છતાં સૌરાષ્ટ્રના ધારાસભ્ય હતા હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકી, બંને સમાજની પડખે ઊભા રહ્યા એમની સાથે. અને હીરાભાઈ સોલંકી ત્યાં ખુદ જઈને એણે સાંત્વનતા આપ્યું અને આખા સમાજ એમને સમર્થન આપ્યું. અને એક જ ઘટનામાં બહેનોને સરકારની સામે અવાજ ઉઠાવતા પીએસઆઈની બદલી પણ થઈ ગઈ, એસપીને પણ મતલબ ટ્રાન્સફર થવું પડ્યું. અને સરકારને આ એક નાના એક બનાવની અંદર મજબૂર કરીને સરકારને એને જવાબ પણ આપવો પડ્યો અને ન્યાય આપવો પડ્યો. સમાજની એકતા શું બતાવ્યા. ત્યારે આપણે આપણા સમાજની અંદર પટેલ સમાજ, કડવા પટેલ હોય કે લેવા પટેલ હોય, એમની અંદર આવી એકતા છે ખરી? આપણા સમાજે ગામે ગામ ખૂબ મોટા દાન આપીને સારા કામો કર્યા છે. અને આપણો સમાજ ખૂબ, પટેલ સમાજ ખૂબ મહેનતથી આગળ આવ્યો છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખૂબ મોટા મોટા શૈક્ષણિક ભવનો બનાવ્યા છે, હોસ્પિટલો બનાવી છે, ગામે ગામ નાના મોટા વિકાસના કામની અંદર સહયોગરૂપ થયા છે. એ અભિનંદનને પાત્ર છે. અને એની અંદર જેટલા અભિનંદન આપ્યું એ ઓછા છે. જે સરકારની કામગીરી છે, શૈક્ષણિક કામગીરી અને હેલ્થની કામગીરી એ સમાજે કરી છે, ત્યારે અભિનંદન આપવા જેટલા આપીએ એટલા ઓછા પડે. પરંતુ આપણા સમાજની આવી અસંખ્ય ઘટનાઓ બની હશે જે મતલબ બગદાણા ખાતે બની. એમની અંદર આપણા સમાજે ક્યારેય એ માણસને ન્યાય આપવા માટે ત્યાંના પ્રતિનિધિ ધારાસભ્યો હોય કે અન્ય ધારાસભ્યો હોય કે સમાજના આગેવાનો હોય, એમને ક્યારે આવો અવાજ ઉઠાવ્યો ખરો? અગાઉના ટાઈમની અંદર થતું હતું, અત્યારે કેમ નહીં? આપણા સમાજની અંદર જે પ્રગતિ થઈ, પૈસા થયા, ધનવાન થયા, મોટા બિલ્ડરો થયા, આગેવાન થઈ, ડરપોક પણ આવી ગયું, સમાજની એકતા તૂટી ગઈ. સમાજની અંદર આજના દિવસમાં ચાર્ટર પ્લેન લઈને છાસવારે દિલ્હી અને ગાંધીનગર જનારા સમાજના આગેવાનોએ આ વિચારવાની જરૂર છે કે આપણા સમાજની અંદર કોઈ પણ નાની મોટી ઘટનાઓની અંદર, આપણે એક ગારિયાધામનો એક બનાવ હતો બળાત્કારનો થોડા વર્ષ પહેલાં, એની અંદર એક સ્ત્રીની ઉપર બળાત્કાર કરીને એને મારી નાખવામાં આવી હતી અને 4 લોકો એની અંદર બળાત્કાર કર્યો હતો. પરંતુ એને આજ દિવસ સુધી ન્યાય નથી મળ્યો. સમાજે ક્યારેય સરકાર સામે અવાજ ઉઠાવ્યો ખરો? સરકારથી આટલી બધો ડર શાનો? સરકાર તમારા પૈસાથી તમે ધન આપો છો, પાર્ટીઓને ફંડ આપો છો અને પાર્ટીઓને ચૂંટીને મોકલો છો, ત્યારે તમારા પ્રતિનિધિ ડરપોક કેમ? તમારો પ્રતિનિધિ ડરપોક ન હોવો જોઈએ. તમારો સામાન્ય ગામડાનો બનાવ હોય, તાલુકાનો હોય, શહેરનો હોય, સમાજનો હોય કે અન્ય સમાજનો હોય, કોઈ પણ રાષ્ટ્રનો સવાલ હોય, શૈક્ષણિક, આરોગ્ય હોય કે અન્ય હોય, લો એન્ડ ઓર્ડરનો હોય, પ્રજાને પૈસે મતલબ પ્રજાના જાન માલ મિલકતની રક્ષણ કરવાની જ્યારે સરકારની હોય ત્યારે સરકારની હામાં અવાજ ઉઠાવવો જોઈએ. અને સરકારની સામે અવાજ ઉઠાવનારાઓને કેમ આપણે મતલબ નથી છૂટતા? આપણે વિચારવું પડશે કે માત્ર સમાજની વાહવાહ કરનારા, ભાઠાઈ કરનારા, સમાજના મતલબમાં આગેવાનો ભાઠાઈ કરનારા, શુક્રાઓએ ભાઠાઈ કરવાની જરૂર શું છે? વાહવાહ કરવાની જરૂર શું? એનું મતલબ કે કંઈક તમારે કંઈક આર્થિક લાભ હશે તો જ, કંઈક તમે રીતે દબાયેલા હશે તો, પણ એમાંથી આપણે છૂટવું જોઈએ. અને આપણે બધા સમાજના એક થઈને કોઈ પણ સમાજ, બ્રાહ્મણ સમાજ પણ આજે કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે, જે સત્તાધારી પાર્ટી છે, છેલ્લા 30-35 વર્ષથી સમાજને અન્ય સમાજની અંદર ભાગલા પડાવવાનું કામ કર્યું છે. આપણા સમાજની અંદર લેવાના કડવાના ભાગવા પડાવ્યા, હવે લેવાની અંદર પણ જિલ્લાવાદ ભાગલા પડાવે છે. તો સમાજે જાગવું જોઈએ. આ ભાગલામાંથી પર થઈ અને સમાજે એકત્રિત થઈ અને તાકાત બતાવવાની જરૂરિયાતની આજ ઊભી થઈ છે. કારણ કે આજે સમાજ, જે નાનો સમાજ છે, એને સમાજના આગેવાની તાતી જરૂરિયાત છે. તેના પ્રતિનિધિની હૂંફની જરૂર છે. પ્રતિનિધિ હૂંફ ન આપે તો કોણ આપે? સામાન્ય કારીગર, ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, એને સમાજના પ્રતિનિધિએ હૂંફ પૂરી પાડવી જોઈએ, સમાજના આગેવાનોને હૂંફ પાડવી જોઈએ. અને આ હૂંફ ન આપી શકે ત્યારે આપણે માટે શરમજનક છે. હું તો હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એણે સમાજની અંદરના એક માનવીની આગળ, નાના માનવીની આગળ પડખે ઊભો રહી અને સાંત્વન પૂરું પાડ્યું અને આવી રીતે એને મતલબ સરકારને
વિચારવા મજબૂર કરી દીધી, ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપવા એવા ઘટા છે. પરંતુ આપણા સમાજે આ બાબતમાં ચોક્કસ વિચારવાની જરૂર છે. માત્ર સરકારની ચાંપલુસી છોડો અને સરકારની સામે પ્રજાના અને રાષ્ટ્રના સવાલો ઉઠાવો. અને આ માત્ર પાટીદાર સમાજ માટે નથી લાગુ પડતો, આ અન્ય સમાજો માટે પણ અત્યારે આ પ્રશ્ન લાગુ પડે છે. બ્રાહ્મણ સમાજ ખૂબ આગળ છે, બ્રાહ્મણ સમાજને પણ વિચારવું જોઈએ. અન્ય સમાજો પણ જૈન માણિયાઓ છે, એને પણ વિચારવું જોઈએ કે સમાજની એકતા એ જ તમારી તાકાત છે. આભાર. વંદે માતરમ.